ઝાલોદ તાલુકાના વસ્તી સહિત તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરીનો વિરોધ કરાયો। આજે તારીખ 6/9/2024 શુક્રવારના રોજ બપોરે 3 કલાકે મળતી વિગતો મુજબ ઝાલોદ તાલુકાના 14 ગામના ખેડૂતો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરી બંધ કરાવી રસ્તા રોકો આંદોલન કર્યું હતું। કામગીરી રોકો આંદોલન કર્યું હતું। 14 ગામોમાં ચાલતી કોરિડોર કામગીરી બંધ કરાઈ હતી। ઝાલોદ તાલુકાના મુંઢા, સુથારવાસા, આંબા, બિલવાણી, મોટી હાંડી, ડગેરિયા, વસ્તી, પાવડી, ધારાડુંગર, ટાડાગોળા, દાંતિયા, ગુલતોરા, છાયણ, ચાટકા એમ કુલ 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત આદિવાસી ખેડૂત ભાઈ બહેનોની આ હાઈવેમાં જમીન સંપાદન થઈ જતાં તેઓની મૂળભૂત સુવિધાઓ હતી તે છીનવાઈ ગઈ હતી। તે સુવિધા માટે દાહોદ જિલ્લા કલેક્ટરને ગત તારીખ 22 ઓગસ્ટના રોજ આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આવેદનમાં જણાવેલા પ્રશ્નોની સુનાવણી ન થતાં જે કહી શકાય કે રસ્તા રોકો આંદોલન અને કોરિડોર પ્રોજેક્ટ બંધ કરાવવાની જે ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે 14 ગામોના ખેડૂતો દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરી બંધ કરાવવામાં આવી હતી અને રસ્તા રોકો આંદોલન કરી 14 ગામના જે કોરિડોરની કામગીરી ચાલી રહી હતી તે 14 ગામમાં કોરિડોરની કામગીરી બંધ કરાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા, જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર તેમજ તંત્ર તેમજ સરકાર દ્વારા ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણ લાવવા તે માટે ખેડૂતોની માંગ પણ કરાઈ હતી। સાથે સાથે વસ્તી ગામ જે ચારે બાજુથી રોડ નીકળી જતા વસ્તી ગામના લોકોને અવરજવર કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। ગામના વચ્ચેથી કોરિડોર પ્રોજેક્ટ નીકળવાના કારણે બાળકોને પણ અભ્યાસ કરવામાં ભારે મુશ્કેલીનો વારો આવી રહ્યો છે। તે તમામ પ્રશ્નોને લઈને તેમજ ખેતીને નુકસાન થઈ રહ્યું છે તે તમામ પ્રશ્નોને લઈને ખેડૂતો તેના નિરાકરણ માટે માંગ કરી રહ્યા છે। આ ભારતમાલા પ્રોજેક્ટનો જે કોરિડોરનું કામ ચાલે છે એમાં અમારા ગામમાં ફળિયા અલગ થઈ ગયા છે, ઘરો અલગ થઈ ગયા છે અને રસ્તાઓ તૂટી ગયા છે। આજુબાજુના બધા રસ્તા કોરિડોરને લીધે તોડી નાખવામાં આવ્યા છે। એમના ભારે વાહનો ચાલવાથી અને ફળિયામાં એક ફળિયાથી બીજા ફળિયા જવા માટે રસ્તા બનાવેલા હતા એ તોડી નાખવામાં આવ્યા છે। પંચાયતના બોર, કુવા, રસ્તા બધું તોડી નાખવામાં આવ્યું છે। લોકોને પાણીની, રસ્તાની, આંગણવાડી પર જવાની, નિશાળ પર જવાની અને પંચાયત પર જવાની ખૂબ જ અગવડતા પડે છે। લોકો ત્રાસી ગયા છે આ રસ્તાથી। ગામમાં સ્મશાન આવેલું છે તે સ્મશાનમાં આ કોરિડોરને લીધે તૂટી ગયો, અંતિમ વિધિ કરવા માટે કોઈ પણ વ્યવસ્થા નથી। આ કોરિડોરને લીધે ઘણી અગવડ પડે છે। જે પાવડી ગામ છે, પાવડી ગામની અંદર જે કોરિડોર નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તો એની નજીકના જે મકાનો છે એ મકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે અને જે સાઈડમાં જે જમીન છે એમાં બી અંદર પાણી ભરાઈ ગયું છે અને પાણીની અંદર જે પાક છે પાક બધો નિષ્ફળ ગયો છે। એટલે એ અમારે ખાસ વારને છોકરાને આવવા જવા માટે રસ્તો બી નથી સાઈડમાં, એટલે એ રસ્તો બી પસાર કરાવે એ રીતની અમારી માંગણી છે। સાહેબ, અમે આ કોરિડોર જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લોકોને બહુ બધી પરેશાની છે, જેવી કે આ રસ્તાની પૂરણને કારણે આજુબાજુ લોકોની અવરજવર થઈ શકતી નથી। પછી જે આંગણવાડી નાના ભૂલકાઓ જાય છે એ જઈ શકતા નથી। વત્તામાં જે પ્રાથમિક જે શાળાઓ છે, બાળકો જે છે એ પણ અનિયમિત થઈ ગયા છે। વત્તા કે જે પાકનો સોયાબીન છે, મકાઈ છે, આ બધું સદંતર નાશ પામ્યું છે। આ કોરિડોરના પાણી ભરાવાના કારણે સંપૂર્ણ નાશ થઈ ગયો છે। અને બીજું કે આ ધારાડુંગર ગામની અંદર પણ જે 95 બાળકોનું રજીસ્ટર છે ડામોર ફળિયાનું, તો તે બાળકો પણ અત્યારે આ પાણીના કારણે જઈ શકતા ત્યાં પણ નથી। એટલે બહુ મોટી સમસ્યા છે। એટલે સરકારને અમારી એક જ વિનંતી અને માંગ છે કે વૈકલ્પિક સુવિધા કરે તો અંડરપાસ જવા માટે અમને કરી આપે, પોતાને જે પાક છે નિષ્ફળ ગયો છે એ પાકનું અમને વળતર સારામાં સારું મળે એ અમારી સરકાર પાસે માંગ છે। સાહેબ, અમારે બધી જમીન રોડ નકલીઓમાં બધી જતી રહી છે, અમારે કઈ જ વસ્તુ નથી। બસ એમાં બધું કૂવા પૂણે અમારે જતા રહ્યા, બોર જતા રહ્યા, અમારે થોડું ઘણું સોયાબીન જતા રહ્યા, મકાઈ પણ બધા વી ગયા છે, કઈ અમારે રહેતું નથી। અમારે સરસ સાબરને શેને પાળવો છે અમારે। મારા વસ્તી ગામની અંદર આજે 200 થી 300 મકાનો છે, પણ અત્યારે ગામની અંદર ફૂલ પાણી ભરાઈ રહેલું છે। એમાં પૂરેપૂરી મારી મકાઈનો પાક ગળતર ગયો છે। કેટલું નુકસાન થયું? અરે ઘણું તો એમ કે લોકોને 200-300 ખેડૂતોને બધાને નુકસાન ગયું છે ને। સોયાબીન, મકાઈ બધું સાફ થઈ ગયું છે પાણી ભરવાથી, આ કોરિડોર રોડ બનવાથી। પહેલા કોઈ ટાઈમ એવું થયું હતું? કોઈ વખત સંજોગોમાં નથી થયું। 60 થી 65 વર્ષ સુધી કંઈ થયું નથી। અમારે આંદોલન કરવાની જરૂર એટલા માટે ઊભી થઈ કે સરકારે જે વખતે જમીન સંપાદન કરી એ વખતે મોટી મોટી ડંફાસો મારેલી કે આ લોકોનો વિકાસ થઈ રહ્યો છે, પણ અમારી જમીન છીનવી લઈ આમ તો સરકારે અમારો વિનાશ કરી જ નાખ્યો છે। પરંતુ વિનાશની સાથે સાથે હમણાં છેલ્લા 2 વર્ષથી જ્યારે આ હાઈવેનું કામ ચાલુ થયું
તે દિવસથી આ લોકો જે ઓથોરિટીના માણસો છે એમના દ્વારા જે અનગઢ માટી પૂરણ કરવામાં આવ્યું એના લીધે અમારે જે અમારા ઘરોમાં લાઇટો હતી, અમારા કૂવા પર સિંચાઈ માટેનું જે વીજ કનેક્શનો હતા એ બધા રોડની અંદર તૂટી જવાથી અમે જ્યારે જીબી વાળાને પૂછીએ કે ભાઈ અમારા મીટરો તમે નાખો અને લાઈન ખેંચો, તો જીબી વાળા એમ કહે છે કે ઓથોરિટી વાળાએ અમને પેમેન્ટ આપ્યું નથી. અને ઓથોરિટીને જ્યારે પૂછવા જવામાં આવે છે ત્યારે ઓથોરિટી વાળા કહે છે કે અમે જીબીને પૈસા ચૂકવી દીધા છે. એટલે 2 વર્ષથી અમારા જે લોકો છે અંધારામાં રહેવા માટે મજબૂર થયા છે. આજે ચોમાસાની ઋતુમાં જંગલી પશુઓ અને જે સાપ નાગ જેવી જે ઝેરી જંતુઓ છે એમના કારણે પણ અમારા લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. આજે આ વરસાદના કારણે જે અનગઢ જે માટી પૂરણ કરવામાં આવ્યું એમાં અમારા 14 ગામમાં જે અમારા ગરીબ આદિવાસીઓ છે એમના ખેતરોમાં અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ધારા ડુંગરમાં 7 જેટલા મકાનો આ પાણી ભરાવાને લીધે પડી ગયા છે અને મુર્દા અને સુથાર વસાવાના પણ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. અમારો જે પાક અમારા ગરીબ આદિવાસીઓ હતા કે જેમને જે થોડી ઘણી જમીન બચેલી હતી એમાં કર્યું હતું, મહેનત કરી હતી, પણ આ પાણીને લીધે જે અમારો પાક છે પણ તદ્દન ધોવાઈ ગયો, સુકાઈ ગયો છે. અમારા જે આદિવાસીઓ છે એમને બાળકોનો નિર્વાહ કરવો આજની તારીખે અઘરો પડી ગયો છે. બીજી વાત કે અમારે જે નલ સે જલની યોજના આ સરકાર હમણાં બડી ડંફાસો મારી રહી છે કે અમે ઘર ઘર નળ આપ્યો, પણ અમારે જે થોડું ઘણું ભ્રષ્ટાચારની સાથે સાથે સરકારે જે નળ યોજના દાખલ કરેલી હતી એ નળ યોજનાની પાઇપો પણ તદ્દન તૂટી જવાથી પાણીની મુસીબત પડી રહી છે. આ જે અમારું વસ્તી ગામ છે એ વસ્તી ગામની પૂર્વમાં દાહોદ ઝાલોદ જે નિંબાહેડા જે હાઈવે છે એ જાય છે અને ત્યાંથી ડાયવર્ટ થઈને જે ઉત્તર દિશામાં ટોલગેટ બની રહ્યું છે ત્યાં 2 થી 3 મીટર એ રોડ ઉપર ચડવાનો છે, જ્યારે પશ્ચિમમાં સર્કલ બની રહ્યું છે અને દક્ષિણની અંદર 20 થી 25 ફૂટ ઊંચો આ રોડ જઈ રહ્યો છે. એટલે અમારું વસ્તી ગામ છે એમને ઘરોમાંથી ઢોર ઢાકર અને માણસોને નીકળવા માટે બહુ મુસીબત છે. બીજી વસ્તુ કે અમારા જે નાના બાળકો છે જે આંગણવાડીએ જતા હતા, સ્કૂલે જતા હતા, કોલેજે જતા હતા, એમને નીકળવા માટે આ વસ્તી ગામમાં કોઈ પણ જાતનો રસ્તો આ સરકારે મૂક્યો નથી. આજે અમારી મૂળભૂત સુવિધાઓ હતી અમે જાતે પેદા કરી હતી, લોકફાળાથી અમારા જે સુવિધાઓ પેદા કરી એ પણ નાશ પામી છે. એટલે સરકાર પાસે અમે માંગી તો શકતા જ નથી, કેમ કે આ સરકાર એટલી નિર્દયી છે કે કોઈ ગરીબનું સાંભળે એવી છે નથી. એટલે અમે 22 તારીખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે 5 સપ્ટેમ્બર સુધી જો અમને અમારી જે મૂળભૂત સુવિધાઓ હતી અમને મુહૈયા કરવામાં ના આવે તો 6 સપ્ટેમ્બરે અમે 14 ગામમાં ચાલતું કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવી દઈશું. આજે કામ અમે 14 ગામના ખેડૂત ખાતેદારો ભેગા મળી અને કામ અટકાવ્યું છે, પરંતુ તેમ છતાં પણ જો તંત્ર, ઓથોરિટી કે સરકાર અમને યોગ્ય ન્યાય નહીં આપશે તો આવનાર સમયમાં અમારા ઢોર ડાકર અને બાળકો બૈરા સહિત અમારે કલેક્ટર કચેરી આમરણ પર ઉતરવાની ફરજ પડશે.